નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ સ્ટેપ એજ્યુકેશન ગ્રુપ સંચાલિત અર્ષા વિદ્યા ભવનમાં હું ધોરણ 11માં અભ્યાસ કરતી ચૌહાણ જીયા આપ સૌને લાભ પાંચમના પવિત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આજે દિવાળીના મહાપર્વનો સૌથી છેલ્લો અને શુભ દિવસ એટલે કે લાભ પાંચમ. ગુજરાતી સંસ્કૃતિમાં આ દિવસનું ખૂબ જ અનેરું મહત્વ ગણવામાં આવ્યું છે. આજે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે નવા વર્ષનો પ્રથમ કાર્ય દિવસ છે. આજે લક્ષ્મીજી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજી એ રિદ્ધિ અને સિદ્ધિ આપે છે તથા લક્ષ્મીજી ધન અને વૈભવ. આ બંનેના આશીર્વાદથી આપણું આખું વર્ષ શુભ અને લાભદાયી બની રહે એવી શુભકામનાઓ. આજે વેપારીઓ દુકાનો અને ઓફિસો ખોલે છે, નવા ખાતા વહીની શરૂઆત કરે છે, જેને આપણે શારદા પૂજન તરીકે પણ ઓળખીએ છીએ. આજના દિવસે નવા ચોપડામાં શુભ અને લાભ લખીને સ્વસ્તિકનું ચિહ્ન પણ કરવામાં આવે છે. આ માત્ર આંકડાઓનો હિસાબ જ નહીં પરંતુ સફળતા, નૈતિકતા અને સમૃદ્ધિનો પાયો પણ છે. આજના લાભ પાંચમના પવિત્ર દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ કે વેપારમાં જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં જ્ઞાન, સૌભાગ્ય અને લાભ પ્રાપ્ત કરીએ. દરેક કાર્યમાં સકારાત્મકતા તથા પ્રામાણિકતા લાવીએ. ફરી એકવાર આપ સૌના વેપારમાં વૃદ્ધિ થાય, ઘરમાં સુખ સમૃદ્ધિ આવે એવી પ્રાર્થના સાથે શુભ લાભ.